બનાસકાંઠામાં ટ્રિપલ તલાક મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પાલનપુરમાં પહેલા લવ જેહાદ બાદ ટ્રિપલ તલાકની ફરિયાદ ઉઠી, જેમાં હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હોવાનું સામે આવ્યું છે। તો થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવ્યો હતો મુસ્લિમ પરિવાર, અને જેમાં હિન્દુ યુવતી સાથે પતિની આંખો મળી જતા સંબંધ બાંધ્યો હતો, અને યુવતી સાથે સંબંધ બાંધી પોતાની પત્નીને તલાક આપ્યા। સમગ્ર મામલે પીડિત પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। પીડિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠા ખાતે ટ્રિપલ તલાક મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પાલનપુરમાં પહેલા લવ જેહાદ બાદ હવે ટ્રિપલ તલાકની ફરિયાદ ઉઠી। તો હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી અને પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા। આખરે આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં ટ્રિપલ તલાક મામલે વધુ એક ગુનો દાખલ થયો છે, શું છે મામલો? સ્મિતા, વાત કરવામાં આવે તો પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં રહેતી મહિલાને ટ્રિપલ તલાક આપવામાં આવી છે। થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવેલા તે સમયે હિન્દુ યુવતી સાથે આ જે યુવક છે તેને સંબંધ બાંધ્યો હતો, અને સંબંધ બાંધીને પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા। ત્યારે પીડિતાએ હાલમાં તો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ટ્રિપલ તલાક મામલે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવ્યો હતો મુસ્લિમ પરિવાર, અને જેમાં હિન્દુ યુવતી સાથે પતિની આંખો મળી જતા તેણે સંબંધ બાંધ્યો, અને યુવતી સાથે સંબંધ બાંધી પોતાની પત્નીને તલાક આપ્યા। આખરે પીડિતે આ મામલે ફરિયાદ નોંધાવી છે, અને જેમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે।